માળિયા પંથકમાં નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત અને વર્ષો જૂની સમસ્યા અંગે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ માળિયા પંથકમાંથી લાંબા સમય બાદ પણ નાગરિકોને સારું શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય અને વર્ષો જૂની અનેક સમસ્યા બાબતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. આજરોજ અમારે જે માળિયા શહેરનો જે કાંઈ પ્રશ્ન છે ત્યાં જે મામલતદાર ઓફિસ જે નવીનીકરણ જે કરવાનું છે એ બાબતનું અને ત્યાં જે સેન્ટર છે, આરોગ્ય જે સેન્ટર છે ત્યાંની જે અતિશય બદતર હાલતમાં જે પોઝિશન છે એ બાબતની આજ રજૂઆત કરવા માટે માળિયાની તમામ જનતાને સાથે લઈ અને કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા. ત્યાંનું જે આરોગ્ય કેન્દ્ર છે એની અંદર કોઈ પણ જાતની સુવિધા પ્રજાલક્ષી કોઈ આપવામાં આવતી નથી. ત્યાં ભરતી પણ પૂરી જે જગ્યા છે એટલી કરવામાં આવતી નથી. 51 જે જગ્યા છે ત્યાં નિમણૂક કરેલી, એની અંદરથી 9 જ લોકોની ભરતી અત્યાર સુધીમાં કરેલી છે. 41 જગ્યાઓ ખાલી પડેલી છે. ત્યાં કોઈ સ્ટાફનો પણ એકદમ અપૂરતી સંખ્યામાં સ્ટાફ છે. કોઈ સિક્યુરિટી પણ મૂકવામાં આવેલા નથી, જેથી કરીને અવારનવાર જનાવરો પણ અંદર આવી જતા હોય છે. તો આ પ્રમાણે આગળ આરોગ્ય કેન્દ્ર માટે આગળ જતાં માળિયાની જનતા માટે જે સુવિધા આપવામાં આવે એવી આ અમારી માળિયાના લોકો તરફથી સરકારશ્રીને અપીલ હતી. બીજી ખાસ એક આરોગ્ય કેન્દ્ર હતું, એક બસ સ્ટેન્ડની સુવિધા જે 2001માં જ્યારે ભૂકંપ પછી બસ સ્ટેન્ડ પડી ગયું હતું તો બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવે. તદુપરાંત ત્યાં શિક્ષણ માટે, શિક્ષણ ક્ષેત્રે પાછળ હોય અને બાળકોને અન્યાય થતો હોય, અન્યાય દૂર કરી અને સારી સ્કૂલ બનાવી સારું શિક્ષણ મળી રહે એનું આયોજન કરી આપવામાં આવે. તદુપરાંત મામલતદાર કચેરીનું નવીનીકરણ કરવામાં આવે અને શહેરમાં આવેલ રસ્તાઓ ડામર કે સિમેન્ટ ક્યાંય દેખાતો જ નથી તો રોડ રસ્તા ઉપર થોડુંક ધ્યાન આપવામાં આવે અને ગટરો પણ નિયમિત રૂપે સાફ સફાઈ કરવામાં આવે, જેથી કરી અને માળિયાની જનતાને જરૂર પૂરતી બધી સુવિધાઓ મળી રહે.